આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે તમને મેં મૈત્રી કરવાનું કહું છું ને એમ કે આમાંથી વસ્તુ તો બીજું શું કરવું ગયો. ઓ બરાબર છે. એટલે એના માવતર જ રહે છે કે ત્યાં તમારા હાડુબેન ત્યાં રહે છે? હવે એ તો આપણે કયા જાજી આપણે એની કોઈ હવે ટૂંકમાં 5 વર્ષ થઈ ગયા છે બરોબર. એની કોઈ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. બોલો પીએલ મારું સાહેબ બોલે? હા, બોલું છું. સાહેબ આપણે થોડુંક તમારું કામ હતું. બોલો ને. આપણે મૈત્રી કરાર કરવાનું છે. કોને મૈત્રી કરાર કરવો છે? તમે આ ચલાવો છો ને એમ? યુટ્યુબમાં મેલું છે આપણે. હા હા. એ કોને? તમારે પોતાનું? મારો પોતાનું. કાંઈ વાંધો નહીં, વિગત આપો એટલે આપણે મેલી દઈએ. બીજું શું? કઈ રીતે વિગત મૂકજો તમે? ચાલુ રાખો. હા ચાલુ રાખો, ચાલુ રાખો. હા હા. બોલો, નામ બોલો આખું તમારું. ગોપાલ પરબત રાવલિયા. આહિર છો? નામ? ગોપાલ પરબત રાવલિયા. ગોપાલ પરબત રાવલિયા. 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 હા, રહેવાનું ક્યાં? રહેવાનું મોરબી. મોરબી. હા, મૂળ વતન અમારું જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકો. કામ શું કરો છો? કામમાં લેબર કોન્ટ્રાક્ટ છે અમારે. લેબર કોન્ટ્રાક્ટર. કેટલું કમાવો છો? એનો અંદાજો ના હોય, 75-80 મહિના એટલો થાય. હલો. હાલો. હા, કેટલું કમાવો છો? મહિને 75-80 હજાર રૂપિયા કન્ફર્મ કરવાનો એવી રીતે. 80,000. પ્રોડક્શન ઉપર જાય, સમજ્યા તમે? હા હા. પ્રોડક્શન જે પ્રમાણે નીકળે ને એ પ્રમાણે અમારા ભાવ ઉપર હોય એમ. બરાબર. સનમાઇકા લાઈન હોય ને, હા સનમાઇકા લાઈનમાં અમારે લેબર કોન્ટ્રાક્ટ. હા હા. એમાં લેબર કોન્ટ્રાક્ટમાં મારા પોતાને લાયસન્સ છે લેબર કોન્ટ્રાક્ટનું, અને મારે 3 જગ્યાએ ઠેકા હાલે એમ. કારખાના અલગ. પરિવારમાં કોણ કોણ છે? હા. પરિવારમાં કેટલા જણા? હલો. હા હા. પરિવારના સભ્યો કેટલા છે? પરિવારમાં સભ્યોમાં અમે 2 ભાઈઓ હે, 2 બહેનો. 2 બહેનો સાસરે હોય ગઈ અને 2 ભાઈ. મારાથી નાનો, હું મોટો. હા. બરોબર. મારાથી નાનો છે એના મેરેજ થઈ ગયા. અચ્છા, નાના મેરેજ થઈ ગયા છે એમ ને? હા, મારા મેરેજ થયા હતા 2021માં. બરોબર. ક્યારે થયા હતા? 2021માં. 21માં. હા હા. બરોબર. હવે છૂટાછેડા આપણે કરવા છે, પણ એ સામે વાળા વ્યક્તિ એવું કે મને 25 લાખ રૂપિયા આપો તો હું છૂટાછેડા કરું છું. બરોબર. અને પ્લસ બીજા નંબરમાં મારું 25 લાખ રૂપિયા દેતા મારું 7 તોલા સોનું હોય ને, અમારે આહિર સમાજમાં આવે હા. તો અમારે સોનું એક્સ્ટ્રા હોય, એટલે મતલબ કે 7 તોલા અત્યારે એની પાસે છે. એટલે મિનિમમ મને 35 લાખમાં મને એ છૂટો કરવામાં મારે પડે.
એમને અત્યારે બાય ક્યાં છે અત્યારે? મારા ઘરના કહો ને તમે, હા, તમારા ઘરના ક્યાં છે અત્યારે? અત્યારે એના માવતર ને અહીંયા હે. કેટલો ટાઈમ છે? 1 વર્ષની રહી, 2021 ને 22 માં હોય ગયા ઘરે. હા, એમ કેમ થયું? હવે એને નથી ફાવતું તો શું કરવાનું, એવું એવું હોય ને એમ. અને થોડીક એની લાઈન અવળી હતી તો પછી શું કરવાનું આપણે એમ. હવે આપણે ધંધાથી અવળી લાઈન કોની હતી? એ આ ઘરના ની મારા છે એવું હતું એટલે પછી એના ટૂંકમાં એનો મારો આમ સાટુ એનો બને એ બરોબર. થોડીક લાઈન પહેલેથી બેકાર હતી, પછી આપણે એને થોડુંક જાણી લીધું કે આ વસ્તુ આમાંથી નીકળવાનું કરાય બરોબર. પણ હવે આવી રીતે નીકળવું છે તો આવું નીકળવાનું કરતા નથી. બધાને ટૂંકમાં સમાધાન બાબતમાં ઘણી વખત એવી ટ્રાય કરેલી છે, પણ નથી, જવાબ નથી આપતા જ નહીં. એમ કે તમારે સમાધાન નહીં, છૂટાછેડા કરવા હોય તો 25 લાખ રૂપિયા તમે દો. આવું હોય નથી. અમે કે તમને તારે આવવું હોય તો તમે શું પ્રશ્ન, તો કે મારે આવવું હોય નથી. તો હજી એના સંબંધ છે એના બનેવી યાર એમ છે જ ઓલરેડી છે, તો જ એ વસ્તુ બની ને છે બરોબર. એટલે તમને મેં મૈત્રીકરણ નું કહું છું ને એમ કે આમાંથી વસ્તુ તો બીજું શું કરવું ગયો. ઓ બરાબર. એટલે એના માવતર જ રહે છે કે ત્યાં તમારા હાડુબેન ત્યાં રહે છે? હવે એ તો આપણે કયા જાજી આપણે એની કોઈ હવે ટૂંકમાં 5 વર્ષ થઈ ગયા છે બરોબર. એની કોઈ જાજી 5 વર્ષ થઈ ગયા ને, 2021 22 આ 26 વર્ષ 26 ની સાલ આવે. તમને ખબર કેવી રીતે પડી એમ? સાહેબ આપણે વર્ષથી એના ભેગું કાઢ્યું એટલી તો આપણે ખબર પડી જાય ને કે આ વસ્તુ આવી રીતે છે. એમાં ઊંડું ના ઉતરે એમ. બરાબર બરાબર. તો ત્યારે છૂટું આપતા નથી એમ ને? છૂટું ના આપે ને, એને ટૂંકમાં પૈસા જોઈએ, એને ખબર છે કે માલદાર પાર્ટી છે તો લાવો પૈસા ને પાસેથી લઈ લઈએ. બીજું શું એનું વર્તુત જ એવું છે. બરોબર બરાબર બરાબર. પછી હવે એની પાછળ આપણે રહીએ તો આપણી જિંદગીની ટૂંકમાં ઠોકાય ને. એના જો પછી મારાથી નનકો રહ્યો એને 2023 માં એના મેરેજ કરાવી દીધા બરોબર. અને 2 ભાઈઓ થઈ અને 51 લાખના મકાન લીધા મોરબીમાં. અને ગામડે મારે 20 વીઘા જમીન છે એમ બરોબર. અને આટલું કમાય છે, ભગવાનની દયા છે. પણ આ વસ્તુને એને નથી મજા આવતી તો શું કરવાનું, કે જરા તો આપણે નો કોઈને ઓલું કરાય. 4 વ્હીલ 2 વ્હીલ શું છે? 4 વ્હીલ છે, 3 2 વ્હીલ છે એમ. ઉંમર કેટલી થઈ તમારી? મારી 34 વર્ષ. 34 વર્ષ બરાબર. તો કોક ને જોડાવે તો મૈત્રી કરાર થી જોડવો પડે ને એમ ને? મૈત્રી કરાર થી એટલે સાહેબ કહેવાનો મતલબ કે વ્યવસ્થિત હોય. પછી આવું આપણે એ રીતે પાત્ર મળી જાય તો હજી જિંદગી ની કરાય ને. 34 તો આપણે પહોંચ્યા છે, કાલ સવારે 40 પહોંચી જાય તો આવું પહોંચે તો આવું બીજું આમાં કેવી રીતે સેટિંગ કરવું એમ સમજ્યા. એક તો આપણે ધંધારથી માણા રહ્યા હોય, એની પાછળ તો આપણે કઈ ન હોય, કઈ આપણે હવે 12 કલાક તો આપણે આમ જ જંતરાવાની રહીએ બરોબર. સાચી વાત. પછી એની પાછળ તો ન રહે. વ્યવસ્થિત પાત્ર હોય, આપણે ટૂંકમાં સાચી શકતું હોય, આપણું ઘર સંભાળી શકતું હોય એવું પાત્ર આપણે જોઈએ. સમજાય? બરાબર બરાબર. એટલે મેં તમારા વિડીયો જોતો હોય એટલે એવું તમારા ઘણા એવા પાત્રો હોય, પણ આપણે તમારા મૈત્રી કરવાનો એક વિડીયો નથી જોયો બરોબર. હા એ છે, પણ તમે જોયો ન હોય. અમુક લોકો મેલાવે છે મૈત્રી કરાર માટે, એવું કઈ નથી. એટલે એવો વિડીયો મને નથી જોવા મળ્યો એટલે હું તમને તમે ન જોયો. બાકી તો અમુક લોકો આવી રીતે છૂટું ન દેતા હોય તો પછી એ લોકો શું કરે બિચારા? પછી તો તમે જ કયો રહ્યો, તમે મારો વિચાર કરો રહ્યા કે ભાઈ મેં તમને અભિપ્રાય આપ્યો એની પ્રમાણે તમે શું કરો? હા એ તો પછી ક્યાંય નો માણસ નો રહે શું કરે એમ. બરોબર. 5 વર્ષથી કન્ટિન્યુ 5 વર્ષથી એનો કોઈ જવાબ નથી બરોબર. અને જાય કોઈ વાત કરીએ તમને ઘણા સમાધાન બાબતથી 10 ઓછામાં ઓછા 20-25 વખત ગયા છે બરોબર. એનો એક જ જવાબ વસ્તુ નથી આવું વસ્તુ તો કે તમે છૂટા કરો. કઈ વાંધો નહીં, છૂટા કરો, 25 લાખ રૂપિયા લાવો બરોબર. હા બરાબર. બાકી એવું નથી. અમારામાં છૂટાછેડા થઈ જાય તો વર્ષ 2 વર્ષમાં અમારો ગમે ત્યાં જોડાઈ ગયો
હા, એવું બરાબર. નથી ન જોડાય. પણ હવે આમાં હવે ફસાઈ ગયા છે હમ, તો હમ, સામે હમ. વાળા કોઈ મંડાઈ નહીં થાય. સમજાય હા, ગયું? બરાબર. હા, હા, સાચી બરોબર. વાત. આ તો કોઈ એવું મારી જેમ કોઈ સામે ભાઈ એવી રીતે થયું હોય એવું એને હમ, 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 તો હમ. ચાલે એમ. હા, બરાબર. હા, તો એવું મળી જાય તો. હમ. ભલે કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મૂકી દઉં બીજું હું, બરાબર ને? કાંઈ વાંધો નહીં. ભલે ભલે. હા, હા, હા. બીજું કઈ અભિપ્રાય રહેવો હોય તો કયો. હા, ના, બસ તમે બધી વિગતો લગભગ આપી દીધી છે, બરાબર ને? ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો